પણ સત્ય એ કેવું સત્ય? તો પ્રશ્ન થાય કે સત્ય શું, સત્યની વ્યાખ્યા શું, એની ડેફિનેશન શું? તો કે આપણે જેને માનતા હોઈએ, આપણે જેનું ધ્યાન ધરતા હોઈએ, આપણે જેની સેવા કરતા હોઈએ, એ જ આપણા માટે સત્ય. આપણે જેને માનીએ એ જ આપણું સત્ય છે. અને અસત્ય શું છે? તો કે આ સંસાર અસત્ય છે, સ્વપ્ન જેવો છે. અને એક દિવસ મહારાજા જનક નિંદ્રાધીન હતા. સ્વપ્નમાં બધું જ રાજપાઠ બધું જ લૂંટાઈ ગયું. અને જ્યાં આંખ ખોલીને જોવે ને તો બધું જ હતું એમનેમ. એટલે બીજે દિવસે સવારે આવીને સભામાં વાત કરી કે ભાઈ, ગઈકાલે રાતે મને સ્વપ્ન આવ્યું, આ સપનામાં બધું જ મારું રાજપાટ બધું જ લૂંટાઈ ગયું. તો આ સપન મારું સત્ય છે કે અસત્ય છે? એટલે મંત્રીઓ ને તંત્રીઓ ને કોઈ કઈ બોલ્યા નહીં, કારણ કે રાજાની સામે તો કોણ બોલી શકે. એવામાં અષ્ટાવક્ર મુનિ ત્યાં પધાર્યા. મહારાજ, આપનું સ્વપ્ન જે છે ને એ સત્ય પણ છે ને અસત્ય પણ છે. જ્યાં સુધી આપ સ્વપ્નમાં સૂતા હતા ત્યાં સુધી બધું લૂંટાઈ ગયું હતું, એ સ્વપ્ન સત્ય હતું. જ્યારે આપે આંખ ઉઘાડી ત્યારે બધું એમનેમ હતું, એ પણ સત્ય જ હતું. આ સંસાર પણ એવો જ છે, આંખ બંધ થઈ જશે એટલે બધું ગિરિરાજ ધરણ કી જય.